ભુજ ટ્રેનનો પ્રારંભ થયો છે, કેના દ્વારા પ્રારંભ કરાયો છે, કેટલા સમયથી આ માગણીઓ હતી? આમ તો માગણીઓ ઘણા સમયથી લોકોની પણ હતી, નેતાઓની પણ હતી, જુદા જુદા એસોસિએશનની પણ હતી, એમ ઘણા બધા લોકોએ અને પત્રકાર એસોસિએશને પણ આ સાથે માગણી કરી હતી. તો આ ટ્રેન જે ચાલુ થઈ છે એમાં લોકોનો ખૂબ આનંદ છે, કારણ ભુજથી રાજકોટ અને રાજકોટથી ભુજ એક તો સમયમાં પણ ઘટાડો થશે. જે વાહનમાં જાઓ ને એના બદલે ટ્રેનમાં જાઓ એક સેફટી માટે પણ ખૂબ સારું હોય છે. અને હજી પણ માગણી આથી પણ આગળ છે કે અહીંથી અમદાવાદ અને અમદાવાદથી બોમ્બે એની એક નિયમિત ટ્રેન અહીંયા શરૂ થાય. તો આ તકે હું વિનોદભાઈ ચાવડા, અમારા સંસદ સભ્ય, માનનીય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો પણ આભાર માને છીએ. પ્રજા પણ ખૂબ આભારી છે અને બધા જ એસોસિએશને જે કંઈ લખિત આપીને માગણી કરી હતી એ આજે માગણી એક પૂરી થઈ છે એવું લાગે છે. પણ આ ટેમ્પરરી 2.5 મહિના સુધી આ ટ્રેન ચાલવાની છે, પછી આગળ ઉપર હજી પણ આપણે રજૂઆત કરી અને કાયમી ટ્રેન ચાલુ થાય એવા માટેના પ્રયાસો છે. શું ટાઈમ રહેશે અને કઈ રીતે ટ્રેન ઉપડશે, કઈ રીતે લોકોને તેનો લાભ મળશે? સવારે ત્યાંથી ઉપડવાની છે એટલે બપોરે 1:30 વાગે રાજકોટ પહોંચશે, સાંજે ત્યાંથી ઉપડશે અને રાત્રે ત્યાં પહોંચશે. પણ લગભગ વાંધો નહીં આવે. કદાચ જો ટાઈમિંગમાં થોડોક ફેરફાર થાય તો મોરબીને ફાયદો થશે, કારણ અહીંયા અત્યારે પહોંચે છે 11:15, એટલે 11:15 જે 1:30 વાગે બજારો રાજકોટની જનરલી મેન્ટાલિટી એવી છે બપોરનું બંધ હોય છે અને પછી સાંજે આવે તો લગભગ 2-3 કલાકનું કામ હોય તો વાંધો નથી, પણ આખો દિવસ હોય તો આમ ઉલટી ચાલે તો મોટો ફાયદો થશે એમ. પણ જે રીતે થઈ છે એ એના માટે સંતોષ છે આપણને બધાને.